सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। मंगलाचरण ॐ सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै। श्लोक नंबर 101 आ गया बरोबर। નીચે જે છે ઓમ અગ્રાહ્ય શાશ્વત કૃષ્ણો લોહિતાક્ષ પ્રતર્દનઃ પ્રભૂતસ્ત્રિકકુબ્ધામ પવિત્રમ મંગલમ પરમ। કોઈક રીતે ભગવાનનો ભક્ત ભગવાનના સ્વરૂપનું, ભગવાનના સામર્થ્યનું અને ભગવાનના સ્વભાવનું સ્મરણ કરે છે, ચિંતન કરે છે. કોઈ પણ શ્લોક હોય, ભગવાનની સ્તુતિ મહિમા વગેરે કરતો શ્લોક હોય, મંગલાચરણ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે પરમાત્માનું, વિશ્વોત્પત્યાદિ હેતવે પરમાત્માનું સામર્થ્ય છે, અને તાપત્રય વિનાશાય ભગવાનનો સ્વભાવ છે. એટલે ભગવાન અનુભવાય ત્યારે કેવા હોય? અનુભવના સ્તરે તાપત્રય વિનાશાય, ત્રણેય તાપનું ઉન્મૂલન કરનાર, પ્રેમ, કરુણા, દયા વગેરે જે અનંત કલ્યાણ ગુણગણૈક નિલય હોય, અનુભવના સ્તરે આવે, વ્યવહારમાં આપણી સમક્ષ ઉપલબ્ધ થાય ત્યારે કેવા હોય? તો જ્યારે આપણા વ્યવહાર આપણા સ્તરે આવેલા હોય ને એને સ્વભાવ કહેવાય. તો સ્વભાવ પરમાત્માનો આવી રીતે પ્રેમાળ છે, કરુણામય છે, પૂર્ણ નિષ્કામ છે અને કંઈ જ જોઈતું નથી, પૂર્ણ છે વગેરે. તો સ્વભાવ એટલે વ્યવહારમાં જે રીતે પરમાત્માની અભિવ્યક્તિ થાય એ. તો પરમાત્માના સ્વભાવનું સગુણ સોપાધિક રૂપ અનુભવના સ્તરે છે, આપણી બુદ્ધિનો વિષય બને છે. બુદ્ધિનો વિષય બને છે એટલે બુદ્ધિના સ્તરે પરમાત્માના આ ગુણનું, સ્વભાવનું આપણે સચ્ચિદાનંદ રૂપાય એ પરમાત્માનું સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ હોય. વિશ્વોત્પત્યાદિ હેતવે સામર્થ્ય છે અને તાપત્રય વિનાશાય એ સ્વભાવ છે. આ ત્રણે ત્રણ વસ્તુ કોઈ પણ શ્લોકમાં પરમાત્માના આ રીતે સ્મરણ થયેલો હોય છે મહિમા. સ્વરૂપ, સામર્થ્ય, સ્વભાવ વગેરે. તો સ્વભાવ જે કંઈ છે એ બે પ્રકારનો છે. એનો મૂળે સ્વભાવ કેવો છે? તો મૂળ જે સ્વરૂપ છે સચ્ચિદાનંદ, એ જ્યારે આવી રીતે કોઈ પ્રકારની ઉપાધિ વગર વ્યવહારમાં પ્રગટ થાય ત્યારે એ પ્રેમાળ, કરુણા સાગર, દયાળુ વગેરે હોય, અનંત કલ્યાણ ગુણ, સૌંદર્ય, માધુર્ય વગેરેથી યુક્ત હોય, સૌશીલ્ય, સૌહાર્દ વગેરે બધા જે ગુણો છે એથી યુક્ત હોય.
માયા ઉપાધિ ધારણ કરે ત્યારે પણ સ્વભાવ હોય છે. પરમાત્માનો સ્વભાવ એટલે શું? વ્યવહારમાં કોઈક ઉપાધિના વેશ ધારણ કરીને પ્રગટ થાય ત્યારે સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વ, સર્વાંતર્યામિત્વ, સર્વસૃષ્ટુત્વ, સર્વભોક્તૃત્વ, સર્વસંહારકત્વ વગેરે નહીં, આપણે ગંગાધરેશ્વરની આરતીમાં છેલ્લે અહીંથી ભવંત મહાંત અનુગૃહ્ણંતુ વગેરે જે બોલીએ છીએ, બધું માયાની ઉપાધિએ પરમાત્માનો સ્વભાવ છે. અને મૂળે સચ્ચિદાનંદ સ્વરૂપ હોય તો મૂળે સ્વભાવ શું છે? માયાની ઉપાધિએ પરમાત્મામાં જે આપણને દેખાય છે એની આપણી જોડે સરખામણી નથી કરવાની. સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વ, કર્માધ્યક્ષ, કર્મફળદાતા બધું માયાની ઉપાધિએ સ્વભાવ છે પરમાત્માનો. જો સ્વભાવ એટલે શું, એવું કેમ એવું પૂછાય નહીં, આવું કેમ કર્યું એવું અગ્નિને ના પૂછાય, કેમ દજાડ્યો એમ. સ્વભાવ એટલે સ્વભાવ એમ. આવું જગત કેમ સર્જ્યું એવું કોઈ દિવસ એવું નહીં. મારો પડોશી કેમ આવો છે એવું પૂછાય જ નહીં પરમાત્માને. કેમ? સ્વભાવ છે. એટલે વેદાંતમાં કેમનો ઉત્તર જ નથી. વેદાંત શાસ્ત્રમાં પાડોશી શું છે, સમસ્યા શું છે, સમસ્યા કેમ છે ને એનો વેદાંતમાં ઉત્તર જ નથી. સમસ્યા શું છે એટલે વોટ. વેદાંતા એડ્રેસ ઇઝ વોટ ઇઝ. એટલે સમસ્યાને ઓળખીશું તો સમસ્યાપણું નહીં રહે, એ રીતે છે. આપણે જેને સમસ્યા માની રહ્યા છીએ કે ગમે તે હોય એને ઓળખીશું ને તો એ સમસ્યા નહીં રહે. એટલે વેદાંતા એડ્રેસ ઇઝ ધ બેઝિક રિયાલિટીઝ ઓફ અવર લાઈફ. એટલે કે વોટ ઇઝ, આપણે શું છે એને ઓળખવાનું છે, સમજવાનું છે. તો પરમાત્માનો જે સ્વભાવ છે, માયાની ઉપાધિ આ બધા મહાન વગેરે ગુણો હોય અને એમાં તો જીવ જે છે એ અલ્પજ્ઞ અલ્પશક્તિમાન જ છે. આપણે પરમાત્માનો જે મૂળ સ્વભાવ છે ને એની સાથે સરખામણી કરવાની છે કે પરમાત્મા જેટલો દયાળુ છે ને એટલી જ દયા આ અંતઃકરણમાં રહી શકે છે, હોઈ શકે છે, પ્રગટ થઈ શકે છે. પરમાત્માને જેટલો પ્રેમ છે ને એટલો જ પ્રેમ આપણને પણ આ હૃદયમાં બધા જીવો માટે હોઈ શકે છે એવું છે. એટલે એ સ્તરે એક થવાનું છે. ઈશ્વર સાથે એક થઈએ ભક્તિ ને આ જ્ઞાન વના સાથવારે, ત્યારે આ સ્તરે માયા ઉપાધિ વગરનું જે મૂળે સ્વભાવ છે પરમાત્માનો વ્યક્ત થાય છે એ તો એક થઈ શકે છે. એટલે ઈશ્વર બનીને રહીએ, ઈશ્વર બનીને રહીએ એટલે ગોવર્ધન ધારણ કરીએ, ના ના એવું નથી. ગોવર્ધન ધારણ નહીં, પરંતુ આ મૂળે જે પ્રેમ છે, કરુણા છે, દયા છે, અહિંસા છે, સર્વનો સ્વીકાર છે, સર્વનો સમાવેશ છે, બિનશરતી જેને નિસંકોચ પ્રેમ કરી જાણે છે વગેરે વગેરે, આ તો આ એક જ છે. મારો અને ઈશ્વરનો આ સ્વભાવ એક જ છે. એટલે આપણે પણ બધા જીવો માટે, સર્વ માટે આ એક આપણો અવધિ છે. અવધિ છે એટલે એ આપણું પર્યવસાન છે, આપણા વિશેની હકીકત છે. આપણે એવા બનીને રહેવાનું છે. હવે ક્યારે થાય આવું? ક્યારે થાય નહીં, આ શક્ય જ છે એટલે સંભવિત છે. આપણે એ સંભાવનાનો આદર કરવાનો છે. એના માટે જ પરમાત્માનો મહિમા વગેરેનું ગુણગાન કરવા દ્વારા એની મહાનતા, મહિમા વગેરે જે છે એને આપણે જીવંત બનાવવાનો પ્રયત્ન આવી રીતે કોઈક સ્તોત્રના વિચાર એના દ્વારા કરી રહ્યા છીએ. તો આ આપણે અગ્રાહ્ય એ ગઈ વખતે જોયો, અગ્રાહ્ય આવા જોવાનું છે. તો જ્યારે પહેલો શબ્દ હતો ગયા શ્લોકનો અપ્રમેય, તો અપ્રમેયથી જ્ઞાનેન્દ્રિય વગેરે જે છે ને એનો એ વિષય નથી એવું કીધું હતું અપ્રમેય શબ્દથી. અહીંયા પહેલો શબ્દ છે અગ્રાહ્ય. અગ્રાહ્ય એટલે કર્મેન્દ્રિયનો વિષય નથી, એ રીતે સમજવાનું છે. તો અગ્રાહ્ય અપ્રમેય શબ્દનો આમ ભક્તિ સિદ્ધાંત પ્રમાણે પણ બહુ સુંદર અર્થ કર્યો હતો. એ ક્યારે શું કરે ને કળી ના શકાય, એને અપ્રમેય કહેવાય. ક્યારે એટલે ઓલું વામન બનીને 3 ડગલા માગ્યા અને પછી ઉરુક્રમ ત્રિવિક્રમ બનીને એને 3 ડગલા માપ્યા. ક્યારે શું કરે ખબર? વેણુનાદ કરીને બધાને પ્રેમથી કરોડો કરોડો ગોપીઓને બોલાવ્યા અને પછી કે જાઓ, બધું જોઈ લીધું હોય તો જાઓ પાછા ઘેર. એટલે ક્યાં અપ્રમેય એટલે આવું, એની લીલા જે છે એને આપણે બુદ્ધિથી ચકાસી શકીએ, બુદ્ધિથી એનો તાગ કાઢી શકીએ ને એવું નથી. એટલે અપ્રમેય એટલે જ્ઞાનેન્દ્રિયોના સ્તરે આપણે બુદ્ધિ, મન વગેરે દ્વારા એને માપી શકીએ એવું નથી. આપણે ઓલું ત્રિપુર દહનની લીલાનો પણ વિચાર કર્યો કે કેમ આવું કર્યું, એ પણ આવી રીતે સમજી શકાય એમ નથી. તો એવી જ રીતે અહીંયા અગ્રાહ્ય શબ્દથી ઓલું વિચારણા શરૂ થાય છે.
અગ્રાહ્ય એટલે પગે ચાલીને પરમાત્માની નજીક પહોંચી જઈશું તીર્થયાત્રા કરીને. બહુ સુંદર એક અખંડાનંદજીનો શ્લોક છે, મને અત્યારે યાદ આવ્યો. તીર્થયાત્રા કરીને એ પરમાત્મા મેં તારી વ્યાપકતાને હણી નાખી, પ્રદક્ષિણા કરીને મેં તારી વ્યાપકતાને હણી નાખી. આ કરવા દ્વારા તને આ કંઈક આવી નૈવેદ્ય અર્પણ કરવા દ્વારા તને આ તારી આ જે મૂળ સ્વરૂપ છે એને હણી નાખ્યું. ઈશાવાસ્ય ઉપનિષદમાં આ રીતે એને અખંડાનંદજીનું જે છે ને પુસ્તક, એમાં બહુ સુંદર એક શ્લોક છે. વ્યાપકતા હતા તે બહુ સુંદર છંદમાં પણ છે. ચાલો ગ્રુપમાં મૂકીશ, યાદ આવશે. હા, સર્વવ્યાપક છે, હું કોની પૂજા કરું. નિર્ગુણ માનસ પૂજા પણ એ જ આધારે છે, સર્વવ્યાપકનું આવાહન કઈ રીતે કરવું વગેરે. તો અગ્રાહ્ય એટલે પગે ચાલીને પરમાત્માની નજીક પહોંચી જઈશું, હાથથી પકડી લઈશું, એવું ના થાય. હવે આ બધી જ વસ્તુઓ છે, આવું ના થાય આવું ના થાય, તો પછી એને આપણે નજીક લાવવો કઈ રીતે? અગ્રાહ્ય કહી દીધું એટલે તો આપણે પકડી શકવાનો જ નથી. સૌથી પહેલાં હૃદયમાં આત્મ સ્વરૂપે ઈશ્વરને આપણે ઓળખીએ, સમજીએ, તો પછી આત્મા જે છે એવું ઓળખી લઈએ ને, તો પછી એ ગ્રાહ્ય થઈ જાય છે. એટલે અગ્રાહ્ય એટલે આપણે એને આપણાથી જુદા સ્વરૂપે કંઈક મેળવવાનો, પકડવાનો, અનુભવમાં લાવવાનો જે પ્રયત્ન છે એ ના થાય. ગ્રાહ્ય કયું હોય? ધારો કે અત્યારે આપણી પાસે ન હોય પણ ભવિષ્યમાં ગ્રાહ્ય થઈ શકે. પુણ્યો બધા જે છે, પુણ્ય એ પ્રત્યક્ષ પ્રમાણે હું આ સત્કર્મ કરું તો એનું શું પુણ્ય મળશે એ આપણને અત્યારે ખબર નથી, એટલે ગ્રાહ્ય નથી. પણ પુણ્યનું જ્યારે ફળ મળે ત્યારે એ ગ્રાહ્ય થઈ જાય છે. સુખ સમૃદ્ધિ વગેરે પુણ્યનું ફળ છે, સત્કર્મોનું ફળ છે. એટલે પુણ્ય શબ્દનો અર્થ આ સત્કર્મ કરવાથી શું મળશે ને એ અગ્રાહ્ય જ છે આપણા માટે, પ્રત્યક્ષ કે અનુમાનનો વિષય જ નથી. છતાં પુણ્ય છે ને શાસ્ત્રૈક ગમ્ય છે, શાસ્ત્ર દ્વારા એ ગમ્ય છે. પુણ્ય જે જમા થાય વગેરે આપણા પક્ષે, આપણા ખાતામાં, એટલે પુણ્યનો અર્થ ગ્રાહ્ય છે, શાસ્ત્રૈક ગમ્ય છે. પરંતુ જે એટલે પુણ્ય વગેરે અદૃષ્ટ, પુણ્યનું કર્મફળ મળે, સુખ સગવડતા ભરી પરિસ્થિતિ રચાય ત્યારે પુણ્ય ગ્રાહ્ય બની જાય છે. એવી રીતે પરમાત્મા જે છે ભવિષ્યમાં કંઈક કરવાથી ગ્રાહ્ય બને એવું નથી, એ અગ્રાહ્ય જ છે. ટૂંકમાં એવું કહેવાય છે, અપ્રમેય, અગ્રાહ્ય વગેરે જે શબ્દો છે એ કોઈ શબ્દોનો વાચ્ય નથી. ઘણીવાર માંડુક્યમાં વિચારણા થઈ ગઈ છે, તુરીય પરમાત્માને પણ અગ્રાહ્ય વગેરે કીધેલા છે 7મા મંત્રમાં. અગ્રાહ્ય કર્મેન્દ્રિય વગેરે, હું કંઈક કરું ને તુરીય પરમાત્મા પ્રાપ્ત થાય, જાણી લેવાય વગેરે એવું નથી. તમામ કર્મો સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. કંઈક કરવાની બધી જ અભિગમ જે છે મનનો, બુદ્ધિનો, એ જ્ઞાનમાં શું બનીને રહું, એટલે શું કરું એના બદલે પરમાત્માને ઓળખવા માટે શું બનીને રહું. એટલે જે છે બી યોર સેલ્ફ, બી યોર સેલ્ફ. એટલે અગ્રાહ્ય, એને ગ્રહણ કરવાની આવશ્યકતા નથી. શબ્દ વાચ્યતા, શબ્દ દ્વારા એને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રવચનમાં નાંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, સ્વામીજીનું પ્રવચન ચાલતું હોય, આ શબ્દના અર્થરૂપે હું એને જાણી લઈશ, આ શબ્દના અર્થરૂપે એને પકડી લઈશ વગેરે. શબ્દ વાચ્યતા નથી અગ્રાહ્ય. એટલે આપણે સમજવાનું યતો વાચો નિવર્તનતે વગેરે જે તૈત્તિરીય ઉપનિષદ છે, એટલે વાચ્યાર્થ નથી, વાચ્યાર્થનું અતિક્રમણ કરેલું છે. એટલે એને આપણે સ્વામીજી કહે છે ક્વોન્ટમ જમ્પ. ક્વોન્ટમ જમ્પ કંઈ ખબર છે? આપણે વાત થયેલી છે કંઈ? મંડુકપ્લુતિ. જેમ આપણા પૂજ્ય સ્વામી દયાનંદજીનું કોઈક કોન્ટ્રીબ્યુશન, પ્રદાતા બનો, કોન્ટ્રીબ્યુટર બનો, કેવું એક એમનું સમત્વ બુદ્ધિ વગેરે એક યુનિક પ્રદાન છે. સમત્વમ યોગ ઉચ્યતે, તો સુખ અને દુઃખ, સફળતા નિષ્ફળતામાં સમાન કેવી રીતે રહેવાય? તો ભાઈ આવે છે ક્યાંથી? સફળતા હોય કે નિષ્ફળતા, સુખ હોય કે દુઃખ હોય, આવે છે ક્યાંથી? એટલે એના તરફ દ્રષ્ટિ નહીં, પણ ઓલાના તરફ કરીએ ને ત્યારે સમત્વ રહી શકે. આ પૂજ્ય દયાનંદજી મહારાજનું યુનિક કોન્ટ્રીબ્યુશન છે. વિચારણા આપણને ઘણા બધા છે, 10 જેટલી વસ્તુઓ એમની એક યુનિક છે. પૂજ્ય સ્વામીજી અવર યુનિક ટીચર, એવો જે સોવિનિયરમાં ગ્રંથ આવ્યો હતો ને, એમાં બધી જ એમનું આમ યુનિક પ્રદાન છે. એવી રીતે ક્વોન્ટમ જમ છે ને, આપણા સ્વામીજી
બહુ સુંદર રીતે સમજાવે છે. ક્વોન્ટમ જમ્પ, મંડુક પ્લુતિ, તો દેડકો જે છે એ પાછલા કૂદકો મારવાનો હોય ત્યારે પાછલા બે પગથી કેટલો આમ સીધો કૂદી જાય છે. તો મંડુક પ્લુતિ એટલે વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં આપણે જઈએ. આપણે બહુ સુંદર રીતે આ શબ્દની ગરિમા જોયેલી છે. સનતકુમાર અને નારદજી વાળું જે ભૂમ વિદ્યા ભણ્યા ને એમાં નારદજી જે છે પ્રાણ સમષ્ટિ પ્રાણમાં એમનો અહંભાવ સ્થાપિત થયો ત્યારે હું શું છે એને અતિવાદી, હું અતિવાદી થઈ ગયો છું, બસ જીવન લક્ષ્ય જે છે સિદ્ધ થઈ ગયું છે, જિજ્ઞાસા શમી ગઈ એમની, બસ આ જ અંતિમ સત્ય છે. પ્રાણમાં અહંભાવ સ્થાપિત થાય, પ્રાણ સાથે તાદાત્મ્ય થાય, સમષ્ટિ પ્રાણ એ કોઈ પણ સાધનાની અથવા તો વ્યાવહારિક સ્તરે પ્રાપ્ત થતી સૌથી મોટું પદવી છે, સિદ્ધિ છે દુન્યવી. વ્યાવહારિક સ્તરે તમે ક્યાં સુધી પહોંચી શકો ટોચ ઉપર? તો કે પ્રાણાત્મવિદ. તો ત્યાં છે ને નારદજી ત્યાં આવી રીતે સંતુષ્ટ થઈ ગયા હતા. તો નારદજીને એમાંથી પરમ સત્યની પારમાર્થિક વસ્તુની જિજ્ઞાસા જગાડવા માટે પછી સનતકુમારે સામે ચાલીને ઉપદેશ આપેલો છે કે આ જે છે પ્રાણાત્મવિદ દ્વારા પ્રાપ્ત થતી જે અંતિમ સિદ્ધિઓ વગેરે જે છે એ તો મિથ્યા છે, પ્રાણ મિથ્યા છે, એવી રીતનું કીધું. મિથ્યા છે એટલે ટૂંકમાં તો ત્યાં ઉપનિષદનો ટોપિક આવી જશે, પણ ક્વોન્ટમ જમ્પ એ વખતે મારવાનો હોય છે અધિષ્ઠાન. એટલે જ્યારે આપણે અધ્યારોપ અપવાદ જેને કહેવામાં આવે છે ને એ પણ ક્વોન્ટમ જમ્પ છે. કે ક્વોન્ટમ જમ્પ એટલે વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં કૂદકો. એટલે કે તત્વમસી વગેરે મહાવાક્યના અર્થ જે છે એનો આપણે અર્થ સમજીએ, વાક્યાર્થ સમજીએ, ત્યારે પછી તત્નો જે લક્ષ્યાર્થ છે, ત્વમનો જે લક્ષ્યાર્થ છે એને ઓળખવાનો પ્રયત્ન કરીએ. વાચ્યાર્થ ગ્રાહ્ય હોય છે, લક્ષ્યાર્થ અગ્રાહ્ય હોય છે. તો આ પ્રમાણે ક્વોન્ટમ જમ્પ શબ્દલક્ષ્યત્વમ, લક્ષણાએ જે અર્થ થાય ત્યાં આવી રીતે આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ, સત ચિત આનંદ વગેરે શબ્દોનો લક્ષ્યાર્થ જોવાનો છે, ક્યાં જઈને પર્યવસાન થાય છે. એટલે સત્ય શબ્દનો અર્થ જે થતો હોય અબાધિત છે વગેરે વગેરે. તો અબાધિત અર્થમાં એ ગ્રાહ્ય થઈ ગયો કહેવાય પરમાત્મા. અને અબાધિત છે કોણ એને શું નથી ઓલું કથા જેવું કહેતા કે આઈ વિલ ડિફાઇન ટ્રુથ. વૈજ્ઞાનિકોની સભામાં કંઈક પૂજ્ય સ્વામીજીના પ્રવચનો હતા દયાનંદજી મહારાજના, તો કે આઈ વિલ ડિફાઇન ટ્રુથ. તો પહેલા દિવસે એટલે કે સત્યની વ્યાખ્યા થઈ શકે, સત્યનું નિર્વચન થઈ શકે, કોઈ વૈજ્ઞાનિક છે એને સ્વીકારી, પણ સ્વામીજી કે આઈ વિલ ડિફાઇન ટ્રુથ. અને પછી બીજા દિવસે કીધું ટ્રુથ ધેટ કેનોટ બી નિગેટેડ, અબાધિતમ સત્યમ. આ ડેફિનેશન છે. તો કોનો બાધ થાય છે? બધી જ વસ્તુઓનો બાધ થઈ જાય છે, તો કોનો બાધ નથી થતો? એટલે આપણે વિચારણા દ્વારા જ્યારે ધ નિગેટર કેનોટ બી નિગેટેડ, આને લક્ષ્યાર્થ કહેવાય. એટલે અગ્રાહ્ય એટલે બધી જ વસ્તુઓનો બાધ થાય ને, અને પછી જેનો બાધ ન થાય એ લક્ષ્યાર્થ છે, અધિષ્ઠાન છે, એ રીતે. એટલે અગ્રાહ્ય કરવા દ્વારા પરમાત્માનું શબ્દલક્ષ્યત્વ છે, શબ્દ વાચ્યત્વ નથી એવું કીધેલું છે. પરમાત્મા કોઈ શબ્દનો ડાયરેક્ટ અર્થ નથી. વાચ્યાર્થ એટલે ડાયરેક્ટ મિનિંગ, અને લક્ષ્યાર્થ એટલે ઇમ્પ્લાઇડ મિનિંગ અથવા તો ટાર્ગેટેડ મિનિંગ. તો પરમાત્મા જે છે આવી રીતે કોઈ શબ્દનો વાચ્યાર્થ નથી, સીધો અર્થ નથી. અને અગ્રાહ્ય કરવા દ્વારા કહેવા દ્વારા એમનો જે સગુણ સ્વરૂપ છે એ અનંત છે, અને નિર્ગુણ સ્વરૂપ છે એ તો અગ્રાહ્ય છે જ. એ સગુણ પણ જાણે કે એનું પૂરેપૂરું ગ્રહણ થઈ શકે એમ નથી. આપણી ઉપાધિ દ્વારા આપણે પરમાત્માનું દરેક સ્તરે ગ્રહણ કરી શકીએ, એમના સમગ્ર મહિમાને આપણે ગ્રહણ કરી શકીએ એવું નથી સગુણમાં. અને એક અહીંયા બીજું ભાષ્યકાર એક કહે છે, મૂલા વિદ્યા અને તુલા વિદ્યા. અવિદ્યાની જે બે પ્રકાર બધી ટેકનિકલ ગ્રંથો હોય ને એમાં કહેવામાં આવે છે. તો મૂલા વિદ્યા એટલે આત્મ સ્વરૂપનું અજ્ઞાન, આપણે વાસ્તવિક જે ચૈતન્ય સ્વરૂપ છે એને ઓળખતા નથી, એને મૂલા વિદ્યા કહેવાય છે.
અને તુલા વિદ્યા એટલે અનાત્માને હું માની લઈએ છીએ. એટલે અનાત્મ વિષયક જે કંઈ પણ છે, આપણે બધા જ અનાત્મા પદાર્થોને પણ ક્યાં જાણીએ છીએ. મૂલા વિદ્યા તુલા વિદ્યાના અનેક પ્રકારે અર્થઘટન થયેલા છે. તો આ ગ્રંથમાં તુલા વિદ્યાનો અર્થ છે અનાત્મ વિષયક અજ્ઞાન. આપણને કેટલી ભાઈ ખુરશીઓ કેટલી છે આ હોલમાં, આપણને ખબર, આપણે ગણીએ ને ધારો કે એમાંય કંઈક ભૂલ નીકળે. એટલે આપણે વ્યવહારિક ક્ષેત્રે અનાત્મ વિષયક પણ અજ્ઞાન છે. આ બંને પ્રકારના અજ્ઞાન સગુણ ઈશ્વરને નથી. એટલે આ એને મૂલા વિદ્યા પણ નથી, તુલા વિદ્યા પણ નથી, કારણ કે એનું સર્વજ્ઞત્વ વગેરે અકલ્પનીય છે. એટલે અચિંત્ય શક્તિ વગેરે છે અને માટે અગ્રાહ્ય છે. જે કંઈક જાણી શકે વગેરે હોય ને એ મપાઈ જાય હંમેશા. તો પરમાત્માનું સર્વજ્ઞત્વ જે છે, સર્વશક્તિમત્વ, કેટલી શક્તિ હશે પરમાત્મામાં, આમાં આપણે જરીક એને તાગ કાઢવાનો પ્રયત્ન તો કરો, કેટલી શક્તિ હશે. એ અગ્રાહ્ય જ છે. એટલે શક્તિ કહો, જ્ઞાન કહો, ઐશ્વર્ય કહો, કશું જ પરમાત્માનું આવી રીતે સગુણ સ્વરૂપનું પણ માપી શકાય એવું નથી. આપણી બુદ્ધિ ત્યાં ટૂંકી જ પડે છે. પંચદશીકાર કહે છે ને કે વીર્યનું એક બિંદુ આ મનુષ્યાકારે થઈને આખા જગતના સર્જનહારને માપવાનો પ્રયત્ન કરે છે. વીર્યનું એક પંચદશીકાર વિદ્યારણ્ય સ્વામી આ જ મોટો ચમત્કાર છે. એમ એક નાનકડું અમથું જીવ જે છે એ આખા જગતના સર્જનહારને માપવાનો, આટલી હશે શક્તિ, આટલું જ્ઞાન હશે એમ માપવાનો, સમજવાનો, રહસ્યને પકડી લેવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણા સ્વામીજી કહે છે બુદ્ધિશાળી માણસ કોને કહેવાય? કે જે પોતાની બુદ્ધિની મર્યાદાને જાણે ને એ બુદ્ધિશાળી છે. કે મારી બુદ્ધિ નહીં પહોંચી શકે એમાં, એમ કે પોતાની બુદ્ધિની મર્યાદાને જાણે એ ખરેખરો બુદ્ધિશાળી છે. પેલો સંગીતકારનો દાખલો હતો ને, 8 વર્ષ સુધી એને મહેનત કરી, પછી મૂકી દીધું શીખવાનું. તો પૂછ્યું કે હમણાં તમે ગાતા નથી સવારે? કે ના, મને ખબર પડી ગઈ કે મને નહીં આવડે. એટલે સર્વજ્ઞત્વ વગેરે અગ્રાહ્ય શબ્દ ઉપર છે આ કીધું. આપણે સહેજ ભાષ્ય ઉપર નજર નાખી દઈએ. આવું જ કીધું છે. ચાલો, કર્મેન્દ્રિયૈ ન ગૃહ્યતે ઇતિ અગ્રાહ્ય યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. શબ્દ અને પ્રત્યય અપ્રાપ્ય મનસા સહ. શબ્દ કે પ્રત્યયનો વિષય નથી, શબ્દનો વાચ્યાર્થ નથી, અને મન દ્વારા એનો કંઈક એમ ઘડો શબ્દ હોય તો ઘડનો ઘટ શબ્દનો એક અર્થ છે, તો એ પણ પરમાત્મા નથી. એટલે અગ્રાહ્ય કીધું. પદાર્થ વગર મનોવૃત્તિ હોય ખરી? પદાર્થ વગર મનોવૃત્તિ તો જે છે સંસ્કાર પ્રમાણે જન્મે ને. પદાર્થ વગર કોઈ પણ મનોવૃત્તિ હોય ખરી? બંને સાપેક્ષ, એકના આધારે બીજી રહેલી છે. પદાર્થ હોય તો મનોવૃત્તિ હોય, મનોવૃત્તિ હોય તો પદાર્થ હોય. લાગણીના સ્તરે જે લાગણી હોય છે એકવાર અનુભવેલી જ હોય છે ને, પણ ક્યાંક ને ક્યાંક તો આપણને કોઈ દિવસ અનુભવ ના થયો હોય એવી વસ્તુનું મન ચિંતન કરી જ ના શકે એવું છે. એટલે મન ઇન્દ્રિયોના વિષયોનું જ ચિંતન કરી શકે. હા, એટલે કોઈ દિવસ અનુભવ પદાર્થ હોય તો જ વૃત્તિ જન્મે ને. જન્મે, અને વૃત્તિ હોય તો પદાર્થ હોય. બંને એકબીજાના આધારે રહેલા છે, માટે બંને મિથ્યા છે. માટે બંને કોઈક એક સ્વતંત્ર વસ્તુનો વેશ છે એવું છે. એકબીજાના આધારે રહેલી વસ્તુ દ્રષ્ટા અને દૃશ્ય એકબીજાના આધારે રહેલા છે, માટે બંને કોઈક એક ત્રીજી સત્ય વસ્તુનો વેશ છે. આવી રીતે સાપેક્ષ સત્યને આ રીતે કે એ અર્થમાં મિથ્યા કહેવામાં આવેલું છે. બંને સ્વતંત્ર નથી. એટલે દ્રષ્ટામાં પણ સાચું શું છે, દૃશ્યમાં સાચું શું છે, એનું જ્યારે અન્વેષણ કરવામાં આવે ત્યારે દ્રષ્ટામાં પ્રત્યક જે ચૈતન્ય સ્વરૂપ છે એ સત્ય છે, અને દૃશ્યમાં જે અધિષ્ઠાન ચૈતન્ય છે અસ્થિભાતિપ્રિય એ સત્ય છે. બંને એક જ છે. એવી રીતે અન્વેષણ થાય છે. તો શાશ્વત બીજો, એટલે આપણે 55મો શબ્દ જોયો અગ્રાહ્ય. હવે 56મું નામ છે શાશ્વત. તો શાશ્વત ભવ શાશ્વત. તો શાશ્વત એટલે સર્વકાળે રહે. જગતનો પ્રલય થાય ને તો પણ પરમાત્મા હોય. પ્રલયકાલીન જળમર સ્વામી આપણે શું કહેવાય પરમાત્મા સૂતેલા છે. એટલે જે શેષ શૈયા ઉપર પરમાત્મા સૂતેલા છે એ પ્રલયકાલીન જળ છે. એટલે પ્રલય શું કહેવાય એને, કારણોપાધિ પરમાત્મા.
કારણની ઉપાધિથી એ અધિષ્ઠિત છે. એટલે શેષ શૈયા ઉપર ક્ષીરસાગરમાં સૂતેલા પરમાત્મા જે છે એ પ્રલયકાલીન ઉપાધિ પર આરૂઢ થયેલું ચૈતન્ય છે. એકવાર આવો અમારો પ્રશ્ન થયો હતો કે જ્યારે પ્રલય થાય ત્યારે તો સમુદ્ર કે કશું રહે જ નહીં, બરાબર, તો ભગવાન ક્યાં સુઈ જાય? ભગવાન વિષ્ણુ ભગવાન જ્યારે સુઈ જાય તો ક્યાં સુઈ જાય? કારણ વારી, વારી એટલે જળ. તો પ્રલય આપણે જે જળ પીએ છીએ એ જળ નથી હોતું કંઈ, ક્ષીર સાગર, દૂધનો સાગર છે ને. એટલે કારણ એને આપણી બુદ્ધિ સમજી શકવાની નથી, કારણ છે ને અવ્યક્ત જે છે બીજ એને, એટલે પરમાત્માની નાભીમાં બધી જ વસ્તુઓ વ્યક્ત જે છે સમાઈ જાય છે. કારણ વારી એવું કહેવામાં આવે છે. એને પ્રલયકાલીન જળથી ઉપહિત ચૈતન્ય એવું પણ કહેવામાં આવે છે. એટલે માત્ર જળ જ હતું. જળની વાત જ નથી. એટલે સંવર્તક મેઘ પ્રલયકાલીન કયા હતા જે છે ને એ બધા જ્યારે હોય પૃથ્વી જળબંબાકાર થઈ જાય વગેરે બધું છે, એટલે નાશ થઈ જાય છે એ વખતે. વડવાના લગ્નીના અંતે બધું છે, પાંચે પાંચ ભૂતો પોતે પોતે પોતાની મેળે જાગે ને પાછું સર્જન કરાયું. એટલે જગાડે છે આપણા કર્મો, જીવોના કર્મો એને જગાડે. હા, ભગવાનને જગાડે. અતૃપ્ત બધા, હા, ઉન્મુખ થાય બધા ત્યારે એ જાગે. અને આપણા બધાના મનના જે સંકલ્પ ઈચ્છાઓ હોય ને એ પ્રમાણે એ શોકામયત. એટલે શોકામયત એ આપણા બધાનું મન જ છે, સમષ્ટિ મન. એટલે સોપાધિક રૂપે શાશ્વત છે પરમાત્મા. શાશ્વત એટલે દરેક બધા જ કાળે હોય. અને નિરુપાધિક રૂપે કાળાતીત છે, કાળથી અતીત છે, કાળનો અધિષ્ઠાન છે, કાળ એના પર કલ્પાયેલો છે. ચૈતન્યની કલ્પનાને કાળ કહેવાય છે. પ્રજાપતિના કલ્પિત કાલ. કાળ એટલે શું? કલ્પના. ચૈતન્ય દ્વારા જે કાળ એટલે સમય એવો અર્થ નથી. સમય પણ એ કલ્પાયેલો જ છે, ચૈતન્ય વડે કલ્પાયેલો છે. એટલે કાળ આ તો બહુ જ એટલે વૈચારિક બધી જે આપણે છે ને શ્વેતાશ્વતરમાં સૌથી પહેલો જ મંત્ર આવશે, કાળ જગતનું કારણ છે વગેરે. એ વખતે બધી સુંદર ચર્ચા થશે, કાળ કઈ રીતે જન્મ્યો ને કાળનું કારણ શું છે ને વગેરે વગેરે. એટલે ટૂંકમાં આપણે કાળનું કારણ અવિદ્યા એવું જ કહેવાય. સ્વપ્નનો કાળ જ્યારે હું મને નથી જાણતો મારા વ્યાવહારિક સ્વરૂપને, ત્યારે જ સ્વપ્નનો દેશ અને કાળ સર્જાય છે ને. એટલે કાળ કલ્પના માત્ર જ છે. સોપાધિક રૂપે શાશ્વત છે, નિરુપાધિક રૂપે કાળથી અતીત છે. પછી 57મું નામ છે કૃષ્ણ. અગ્રાહ્ય શાશ્વત કૃષ્ણ. તો કૃષ્ણ જે છે ને, હવે ક્રૂ વગેરે બોલતા કૃષ્ણને એવું બધું નથી બોલતા. હવે ઇંગ્લિશમાં કૃષ્ણ લખે છે, પણ ક્રૂ બોલતી વખતે આપણું મોઢું આ હોઠ છે ને ગોળ ના થવા જ. ક્રૂ જો ક્રૂ બોલ્યો ત્યારે હોઠ ગોળ થયા ને એ ખોટું ઉચ્ચારણ છે. કૃષ્ણ જો આમાં સપાટ જ હોય. કૃષ્ણ મૂર્ધન્ય છે, મૂર્ધામાંથી બોલાય. એટલે કૃષ્ણ પરમાત્મા, વૃક્ષ વગેરે. તો એ વખતે હોઠ ગોળ ના થવા જોઈએ. તો રૂપ ગોસ્વામીજીનો બહુ સુંદર શ્લોક છે, કૃષ્ણ ઇતિ વર્ણદ્વયી. અત્યંત કૃષ્ણ એવા શબ્દ એ જ કેટલું અમૃત જન્માવેલું છે. કૃષ્ણ 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 વગેરે, શ્રી કૃષ્ણ શરણમ વગેરે આપણે જે બોલીએ છીએ, કેટલું બધું એમાં મધુરતા વગેરે જે છે એના શબ્દ ઉપર તો ઘણી બધી વસ્તુઓ લખાયેલી છે. કૃષ વિલેખને, કૃષ્ણ શબ્દ પાણીનીય વ્યાકરણથી બન્યો નથી. હા, કૃષ્ણ શબ્દ કૃષ વિલેખને કર્ષતી અને કૃષતી બે ધાતુઓ છે. એને કૃષ્ણ શબ્દ અણી ઉત્પન્ન શબ્દ છે. નૈરુક્ત, આપણે જેમ નિરુક્ત શબ્દ સ્વપીતિ કેવું નિરુક્ત નામ કહેવાય ને, નિરુક્ત સ્વપીતિ શબ્દ આપણને ખ્યાલ હોય. પછી સર્વમ ખલવિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંતો ઉપા, તજ્જલાન વગેરે જે શબ્દો છે, સ્વપીતિ છે, બધા નિરુક્તના આધારે. એટલે પાણીનીય વ્યાકરણના નિરુક્ત શાસ્ત્ર જે છે ને યાસ્ક મુનિ દ્વારા રચિત છે. બીજા કયા શબ્દો હતા? તજ્જલાન, સ્વપીતિ, બીજા આવા આપણા ઉપનિષદમાં આવ્યા ઘણા શબ્દો, ઘણા જ નહીં, થોડાક આવા 2-3 તો છે જ. તો પરમાનંદમયી સત્તા એનું નામ છે કૃષ્ણ.
એટલે કૃષ્ણ શબ્દની વ્યાખ્યા છે તૈતરીય આરણ્યકમાં મળી આવે છે. નૈરુક્ત વ્યુત્પત્તિ છે. તો અર્જુન અને કૃષ્ણ જે છે દિવસ અને રાત એનું આખું પ્રતીક છે. કૃષ્ણ એટલે આધ્યાત્મિક પ્રકાશ જે આંખ, કાન, મન, બુદ્ધિ બધામાં આવે છે. અને અર્જુનને આધિદૈવિક પ્રકાશ એવું કીધેલું છે. શ્રી કૃષ્ણ અર્જુન. તો શ્રી કૃષ્ણ એ ખેડૂત છે. અહીંયા આ ભાષ્યમાં લખેલું છે એ પ્રમાણે લઈએ છીએ. ખેડૂત છે. તો ખેડૂત છે એટલે શું? હળ દ્વારા એ જમીન ખેડે છે. તો જમીન છે આપણું હૃદય, ખેતર છે આપણું હૃદય, એમાં એ હળ વડે ખેડે છે પ્રેમના બીજ. હૃદયરૂપી ખેતરમાં પ્રેમના બીજનું આધાન કરે છે, અંકુરિત કરે છે, પલ્લવિત કરે છે, પુષ્પિત કરે છે, પ્રેમ, ભક્તિ વગેરેનું બીજ. અને રસાસ્વાદ ફળ વગેરે આવે ત્યારે રસાસ્વાદ પોતે લે છે. કૃષ્ણ કર્તા કૃષ્ણો ભોગતા, એવી રીતે. એટલે હળ બધું કામ પરમાત્મા કરે, ફળ આવે ત્યારે પણ પોતે જ એનો રસાસ્વાદ લે છે. આપણા હૃદય આનંદમાં પરમ આનંદમયી સત્તાનું નામ છે કૃષ્ણ. અને કીધું કે ભગવાને આવી રીતે સૃષ્ટિમાં બધાને બધા રંગો વહેંચી લીધા. જેટલાય રંગ છે બધાને વહેંચી લીધા. એટલે અને પછી પોતે કાળા રંગના જ રહ્યા. પોતાની પાસે કાળો રંગ રાખ્યો. એનો છે ને શ્લોક છે, કૃષામી પૃથ્વીમ પાર્થ. હે પાર્થ, હું પૃથ્વીને ખેડું છું. ભૂતવા કાર્ષ્ણાયસો હલહ. હળ કાર્ષ્ણાયસ. કાર્ષ્ણાયસ એટલે કાળા રંગના જે કાર્ષ્ણાયસ જે લોખંડ. કાર્ષ્ણાયસ એટલે લોખંડ. તો કાળા રંગના લોખંડના હળથી હું પૃથ્વીને ખેડું છું. કૃષ્ણો વર્ણશ્ચ મે યસ્માત, કારણ કે મારો વર્ણ કૃષ્ણ છે. તસ્માત કૃષ્ણોહમ અર્જુન, માટે હું કૃષ્ણ છું. કાળા લોખંડનું હળ બનીને પૃથ્વીને ખેડું છું વગેરે. હંમેશા પ્રસન્ન હોય, નાચતા કૂદતા ખેલતા હોય. આકર્ષતી ઇતિ કૃષ્ણ, જે આપણા મનને આકર્ષે એ કૃષ્ણ છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું બાળક હોય, કનૈયો હોય વગેરે, દ્વારિકાધીશ હોય, રણછોડનાથ વગેરે હોય, આકર્ષે છે કેમ? કારણ કે આપણને આત્મસ્વીકાર જન્માવે છે આપણામાં. આપણે આપણી મર્યાદાઓને ભૂલી જઈએ એની આગળ. જો નાનું બાળક હોય એ કેમ આપણને તેડવું ને વહાલ કરવું વગેરે કેમ ગમે છે? કારણ કે આપણી મર્યાદાઓ આપણે ભૂલી જઈએ છીએ એને જોઈને. આપણે નિષ્કામ બની જઈએ છીએ. આપણે એની પાસેથી કંઈ જોઈએ છે? જ્યાં આપણે નિષ્કામ બનીએ ને એ વસ્તુ આપણને વાલી લાગે. એ જ કહે છે કે આપણો સ્વભાવ મૂળ આવો જ છે. એટલે આપણી મર્યાદાઓ ભૂલી જઈએ, આપણામાં આવી રીતે આત્મસ્વીકાર, સ્વસ્થતા વગેરે અનુભવાય છે કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ વગેરે જોઈને. માટે કૃષ્ણ કીધા છે. તો શશ્વત કૃષિ, આ બહુ પ્રસિદ્ધ વ્યુત્પત્તિ છે. કૃષિ ભૂવાચક શબ્દ. કૃષિ, કૃષ્ણમાં કૃષ જે છે એ ભૂવાચક એટલે સત્તાવાચક શબ્દ છે. ણ જે છે ને એ નિર્વૃત્તિ આનંદવાચક છે. વિષ્ણુ તદ્ભાવ યોગાચ એટલે સત્તા અને આનંદ એ બંને છે. એટલે સદાનંદ જે છે ને એ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. કૃષ્ણો ભવતી શાશ્વત ઇતિ વ્યાસવચનાत् સચ્ચિદાનંદાત્મક કૃષ્ણ. પછી કૃષ્ણ વર્ણાત્મકત્વાદ વા કૃષ્ણ, તો એ કૃષ્ણ વર્ણના છે. કૃષામી પૃથ્વી પાર્થ ભૂતવા કાર્ષ્ણાયસો, એ આપણે જોયો મહાભારતમાં છે. હા, કૃષ્ણ લોહિતાક્ષ એટલે લોહિત વગેરે થઈ ગયું. તો કૃષ્ણ શબ્દ જે છે આ રીતે મૃદ્વિકા રસિકા સીતા, કૃષ્ણ એવા બે શબ્દોમાં કેટલી મધુરતા છે. અનેક બધા કવિઓના ઉદ્ધરણો છે. રૂપ ગોસ્વામીજીનો શ્લોક તો ઘણીવાર આપણે અંદર મૂકેલો છે ગ્રુપમાં. તુંડે તાંડિવીની રતિમ વિતનુ તે તુંડાવલી લબ્ધએ વગેરે. અમને અનેક બધા મુખ પ્રાપ્ત થાય જેનાથી અમે કૃષ્ણ 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 એવું બોલીએ. કરોડો કાન પ્રાપ્ત થાય જેથી કૃષ્ણ રસામૃત સિંધુ જે છે એનું પાન કરતા રહીએ. અને કૃષ્ણ શબ્દ સાંભળતાની સાથે જ બધી ઇન્દ્રિયો જે છે એની વૃત્તિઓ નિરોધ થઈ જાય છે, હૃદયમાં સંકેલાઈ જાય છે. અને એ સંકેલાયેલા હૃદયમાં કૃષ્ણ પરમાત્મા હૃદય ઉપર નૃત્ય કરતા હોય છે. નો જાને જનિતા કિયદ્ભિરમૃતૈ કૃષ્ણેથી વર્ણદ્વૈયા. કૃષ્ણ એવા બે શબ્દોએ, બે વર્ણોએ કેટલું અમૃત જન્માવેલું છે અમને ખબર નથી.
બહુ સુંદર છે. અને કૃષ્ણ પછી લોહિતાક્ષ, તો લોહિતાક્ષ એટલે જેમની આંખો લાલ છે. લાલ આંખો તો આમ બિહામણી ના લાગે, ના ના, અનુરાગ. ભગવાનની આંખો ખીલેલા કમળ જેવી કીધેલી છે. અત્યંત એમાં કટાક્ષ એટલે બે ખૂણા જે છે અત્યંત ઘેરા ગુલાબી રંગના છે, જેનાથી કૃપા કટાક્ષ ભક્તો ઉપર અનુરાગના પ્રેમથી લાલ થયેલી છે. એટલે લાલ રંગ પણ, જો નાનું બાળક લાલ રંગનો ડ્રેસ પહેરે ત્યારે કેટલું વાલું લાગે. હંમેશા કોઈ પણ બાળક હોય નાનું, આમ લાલ રંગનું જે વાવા પહેર્યા હોય હંમેશા લાલ રંગ જ વધારે ગમે. એટલે લાલ એટલે આવી રીતે અનુગ્રહ, પ્રેમ. તો જેમની આંખો અનુરાગના રંગથી લાલ છે, તો જેમની દ્રષ્ટિ, જેમની અક્ષ, જેમની શક્તિ, શક્તિ જે છે એ લોહિત છે. તો લોહિત છે એટલે અનુરાગવાળી છે. ભગવાનનો કંઈ પણ કરે ને એ અનુરાગથી જ કરે. અનુગ્રાહીની શક્તિ જે છે પરમાત્માનો સ્વભાવ છે. એટલે લોહવત ક્યારેય એ નાશ પામતી નથી. લોખંડ વગેરે હોય તો એવી રીતે લોહવત એવું પણ કીધેલું છે. અવિનાશી છે, અવિનાશી છે પરમાત્માની દૃષ્ટિ. પછી શું છે? સમા વૃષભો લોહિતાક્ષ સૂર્યો વિપશ્ચિન મનુષા પુનાતુ. લોહિતાક્ષ પ્રતર્દન. લોહિતાક્ષ 58મું નામ છે. આમાં આપણે બીજો અર્થ લોહિતે અક્ષિણી યસ્ય સહ લોહિતાક્ષ સૌ વૃષભો લોહિતાક્ષ. પછી પ્રતર્દન, તો પ્રલયે સર્વભૂતાની પ્રતર્દયતી હિનસ્તિ ઇતિ પ્રતર્દન. તો જેણે પોતાનું જીવન ચરિતાર્થ કર્યું છે એને સંકેલી લે છે, પોતાનાથી અભિન્ન બનાવી દે છે. જેનું સૃષ્ટિમાં કોઈ પ્રયોજન બધું સિદ્ધ થઈ ગયું છે. પ્રલય કાળ આવે એટલે બધા જે છે ને સૃષ્ટિમાં જે કંઈ પ્રયોજન માટે આવ્યા હતા, પ્રગટ થયા હતા, ઇન્દ્ર અને સૂર્ય ને આ બધા પ્રલય કાળ આવે એટલે કે બધાના કર્મો પૂરા થાય છે, અથવા તો બધાનું જીવન ચરિતાર્થ થઈ ગયું છે પ્રદાન વગેરે, તો એને પોતાનામાં સમાવી લે છે. હિનસ્તી એવું કીધેલું છે. અશેષ જગતનો નાશ કરે, સંકેલી લે, કશુંય બાકી રહેવા ના દે. એટલે ભગવાનના પક્ષે છે ને ડિસ્ટ્રક્શન, સંહાર, પ્રલય એટલે બધું તોડી ફોડી નાખવું. ના, તોડી ફોડી નથી નાખતા, રિઝોલ્વ કરે છે, સંકેલી લે છે. એક રિઝોલ્વ શબ્દ છે અને એક ડિસ્ટ્રક્શન શબ્દ છે. તો બંનેનો અર્થ કેવો છે? રિઝોલ્વ કરવું, પોતાનામાં સંકેલી લેવું, પોતાનાથી અભિન્ન બનાવી દેવું, પોતે જ શેષ રહેવું એમ. એટલે સમાધિ, જેને રિઝોલ્વને સમાધિ કહેવાય. દયાનંદજીનું રીતે કેવું છે ને, પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, રિઝોલ્વ કરે છે. અને આ બધા જ નામ રૂપાત્મા અનેકવિધ રંગના બધા પદાર્થો છે. તો આંખ બંધ કરું ને ત્યારે બધા રિઝોલ્વ થઈ ગયા. આને સમાધિ કહેવાય. એટલે દરેકે દરેક ઇન્દ્રિયોના દ્વારા જે અનેકતા વિવિધતા પ્રગટ થયેલી છે, એટલે કશું જ કર્યા વગર, વિનાશ કર્યા વગર આ સમાધિ છે. એટલે કે જેમાં ડિસ્ટ્રક્શન નથી. તો સ્વપ્ન જગતને આપણે પછી ગયા હોઈએ સપનામાં બધું, તો પછી સંકેલવું તો પડે ને. તો સંકેલવા માટે બેગ પેક કરવી પડે કે પરસેવો વળી જાય બેગ પેક કરે? ના, આપણે તો મસ્ત એસી રૂમમાં ઊંઘીએ, જાગીએ એટલે બધું સંકેલાઈ જાય. એટલે પરમાત્માને આમ બધું વાળી જોડીને આમ બધું વાઇન્ડઅપ કરવું હોય તો કંઈ કરવાની જરૂર નથી. વાઇન્ડઅપ કરવાનો કોઈ પુરુષાર્થ નથી. સંકલ્પાત્મક એટલે સ્વપ્નને જેવી રીતે સમજીએ ને એવી જ રીતનું આ પણ છે. એટલે જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન બધી જ ત્રિપુટીઓને પરમાત્મા પોતાનામાં સમાવી લે છે, અભિન્ન કરી દે છે. અધ્યારોપ જે હતો એ આવી રીતે પવાદ એનો કરી લે છે. એટલે પ્રતર્દન કીધેલું છે. પ્રતર્દન શબ્દ વગેરે પણ, પ્રતર્દન કોનું નામ હતું? જેની સાથે કંઈક યુદ્ધ થયું હતું એ છે પ્રતર્દન, કૃષ્ણ કે અર્જુનને. એ તો મને હોઈ શકે, મને બહુ ખબર નથી. ઇન્દ્ર પ્રતર્દન સંવાદ એક આપણે ભણેલા છીએ. પ્રતર્દન રાજા છે અને ઇન્દ્ર આવી રીતે અતિથિ રૂપે આવે છે, અને પછી પ્રતર્દન જે છે ને એ જ ઇન્દ્રને કહે છે. એટલે એના અતિથિ સત્કારથી ઇન્દ્ર પ્રસન્ન થાય છે, અને ઇન્દ્ર પ્રતર્દનને કહે છે કે તમે જે માગવું હોય.
તો પ્રતર્દન કે જે સૌથી વધુ કલ્યાણકારી, યદેવ હિતતમમ, હિતતમમ બંધ થઈ ગયું. હા, તો એ બાને થોડુંક યાદ આવી જાય આપણને. અનુભૂતિ પ્રકાશ. અનુભૂતિ પ્રકાશ, કૌશિતકી ઉપનિષદ. પ્રતર્દન સાંભળેલું છે પણ કઈ યાદ નથી આવતું. એ કહે તમને જે પ્રિય હોય એ મને આપો. યદેવ સૌથી જે હિતતમમ, પ્રિય બરોબર હોય છે. એ મને આપો. એટલે ઉપદેશ કરે છે ભાઈ બ્રહ્મા. હિતતમમ, જે સૌથી આખા બ્રહ્માંડમાં સૌથી વધારે હિતકારી હોય, હિતતમમ. Recording in progress. કૌશિતકી ઉપનિષદમાં આવી રીતે બે સંવાદ, જેમ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ છે, એવી ઉદ્ધવ ગીતા જે છે શ્રી કૃષ્ણ ઉદ્ધવ સંવાદ છે, ગુરુ શિષ્ય, એવી રીતે અહીંયા કૌશિતકી ઉપનિષદમાં બે સંવાદ આપણને મળે છે. ત્રીજો પહેલા બે અધ્યાયમાં તો કદી કર્મકાંડની ચર્ચા છે, કૌશિતકી ઉપનિષદ, અને ત્રીજો અધ્યાય છે ઇન્દ્ર પ્રતર્દન સંવાદ, અને ચોથો અધ્યાય છે અજાતશત્રુ ગાર્ગ્ય સંવાદ. તો બંને આપણે કૌશિતકી ઉપનિષદમાં ભણેલા છીએ. ઇન્દ્ર પ્રતર્દન સંવાદ, તો પ્રતર્દન રાજા છે, અતિથિ સત્કારથી પ્રસન્ન થઈને ઇન્દ્રને કહે છે, એટલે ઇન્દ્ર કહે છે કે જે વરદાન માગો હું પ્રસન્ન છું. યદેવ હિતતમમ, જે સૌથી વધારે કલ્યાણકારી હોય ને એનો મને તન્મે બ્રૂહી, એ મને કહો. એટલે ઇન્દ્રને જ વિચારવું પડે છે ટૂંકમાં, સારું સૌથી વધારે કલ્યાણકારી શું છે? તો ઇન્દ્ર કે આ મળે તો કલ્યાણ થાય, આ મળે તો ઇન્દ્ર પોતે જ આખું એના જ બધા કેટલાય પાના છે કે જેના સૌથી વધારે કલ્યાણકારક શું છે. એટલે આપણે જ વિચારવું ના પડે, ટૂંકમાં ભગવાનને જ વિચારવાનું આવે. એટલે કે ગુરુના પક્ષે જે બધું રહે એમ, સૌથી વધુ કલ્યાણકારી શું છે. પછી ઇન્દ્ર એક કન્ક્લુઝન ઉપર આવે છે કે સારું સૌથી વધારે કલ્યાણકારક તો બ્રહ્મ જ્ઞાન જ છે. એટલા માટે પછી સર્વાત્મ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન જે છે ને એનો ઉપદેશ ઇન્દ્ર પ્રતર્દનને આપે છે. અને મામેવ જાનીહી, ઉપદેશની શરૂઆત જ ઇન્દ્ર કહે છે મામ એવ જાનીહી. એટલે કે એમાં મામનો અર્થ જે શ્રી કૃષ્ણ પરમાત્મા ગીતામાં મામ વગેરે કરે, મયાધક્ષેણ પ્રકૃતિ વગેરે અસ્મત શબ્દ કંઈક કહે છે ગીતામાં 66 વખત આવે છે વગેરે, બધાએ ગણ્યું હશે. પણ ટૂંકમાં મામ એવ જાનીહી, એટલે મારા સર્વાત્મ સ્વરૂપને, બ્રહ્મ પૂર્ણ સ્વરૂપને તું જાણ, એ રીતે આખો સુંદર ઉપદેશ છે ઇન્દ્ર પ્રતર્દન સંવાદ. તો પ્રતર્દન એટલે રિઝોલ્વ, જે સંહાર કાળે, પ્રલય કાળે પોતાનાથી અભિન્ન બનાવી દે છે. એટલે પરમાત્માની વિશેષ કૃપા, કરુણા, અનુગ્રહ સંહાર કાળે સૌથી વધારે વિશેષ હોય છે. જો સંહાર જે છે ને, સંહારક, શિવજીને સંહારક કીધા છે, એને જગદીશ કીધા છે. વિષ્ણુ ભગવાનને જગન્નાથ કીધા, જગન્નાથનું બિરુદ આપ્યું, અને આમને જગદીશ કીધા છે. ઈશ્વર શબ્દ હંમેશા જે સંહારક વગેરે હોય ને, તો કેમ એમ શંકર ભગવાનને જેવું કીધું? કારણ કે શંકર ભગવાનને એટલે જે સંહાર કરવો હોય ને, સંકેલવા માટે છે ને વૈરાગ્ય જોઈએ. કંઈક સંકેલી લેવું હોય ને તો વૈરાગ્ય રૂપી ઉપાધિ કે જે છે એ જોઈએ, વૃત્તિ. તો વૈરાગ્ય પૂર્ણ છે પરમાત્મા, માટે બધું સંકેલી લે છે. એટલે આ પ્રમાણે એટલે સંકેલવું એ ઢીલા પોચાનું કામ નથી એમ, એવું છે. વાઇન્ડઅપ કરવું, આપણે કોઈક પ્રસંગ હોય, અહીંયા શંકરાચાર્યજી આવવાના હોય તો કેટલું બધું આમ જાણે કે સજાવટ કરી હોય, સજાવટમાં આમ કેવો ઉત્સાહ હોય, આ કરી નાખું ને તે કરી નાખું ને બધું હોય. ભાઈ વાઇન્ડઅપ કરવાનું હોય, વાઇન્ડઅપ કરે થોડી લાગણી થાય, કેટલું સુંદર બધું. એટલે ઘણા ઢીલા પોચાનું કામ નથી વાઇન્ડઅપ કરવું, સંકેલી લેવું. ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો કેટલા બધા ઉત્સાહથી બધા કામ કરે ને પછી કોઈને કઈ હોજ ના હોય. એટલે સંકેલી લેવું એમ એને કહેવાય છે, પોતાનાથી અભિન્ન બનાવી દેવું એવું છે. એ સૃષ્ટિમાં જીવો
એટલે આ વૃંદાવાળું જે ઉદાહરણ છે ને, વૃંદા જલંધરને વરી હતી, તુલસી હા તુલસી, તો આવી રીતે ભગવાને છળકપટથી એ આવી રીતે જલંધરનું એનું સતીત્વનો ભંગ કર્યો. એટલે વૃંદાને ખબર પડી મારો પતિ આવી રીતે મારા સતીત્વનો ભંગ થયો છે, વિષ્ણુ ભગવાનને શાપ આપ્યો તમે પથ્થર બની જાઓ. એટલે વિષ્ણુ ભગવાન ત્યાં શાલિગ્રામ બની ગયા પથ્થર, અને પછી વૃંદાએ તો સતી થઈ ગઈ, એટલે બળી ગઈ ચિતામાં. તો એની જે રાખ હતી એમાં વિષ્ણુ ભગવાન શાલિગ્રામ જે છે અને આખા આળોટે છે, અને એની ભસ્મને આવી રીતે પોતાના ઉપર લગાડે છે, વૃંદે વૃંદે એમ કરીને બૂમો પાડે છે વિષ્ણુ ભગવાન. એટલે વૃંદા એ જીવ છે. આપણે અસુરને જલંધરને વરેલા છીએ, અસુર વિષયો વગેરે જે કંઈ પણ છે. એટલે જ્યારે પરમાત્માને આવી રીતે વૃંદે જીવ જીવ એમ કરીને આપણને બોલાવે છે, આપણે આપણા સ્વરૂપમાં આળોટે છે પરમાત્મા. એટલું બધું વિયોગ પરમાત્માથી આપણે વિખૂટા પડ્યા છીએ, અજ્ઞાન જુદાઈ વગેરેને. એ જુદાઈ આપણને જેટલી સાલે એના કરતાં અનેક ગણી વધારે પરમાત્માને સાલી રહી છે. પરમાત્મા પ્રલય કાળે બધા જીવોને આમ ભેટીને સૂઈ જાય એમ, કે પોતાનાથી એક અભિન્ન બનાવી દે છે. સૃષ્ટિકાળે જે બધા જીવોને આ વિષય ભોગની કંઈક બધી ઈચ્છાઓ હતી, એટલે એ પ્રગટ થઈને જુદા થયા હતા વિષયાકર્ષણને લીધે. પરમાત્મા પ્રલય એટલે જ કરે છે કે મૂળ એનો સ્વભાવ આ જે છે જીવનો, પરમાત્મા જે છે એટલે પોતાના મૂળ સ્વભાવે જીવોને બનાવી દે છે. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ, આપણા જે ઉપનિષદમાં કીધું કે આપણું બંધન એટલે આપણે આવું, આ તો પાછું યાદ આવી જાય ને એટલા માટે, ઓલું પક્ષી હતું સ્ટીમરમાં બાંધેલું હોય અને ગમે ત્યાં ઉડીને પાછું સ્ટીમર પર આવીને જ્યાં એને બાંધેલું છે ત્યાં જ એને નિરાંત, એને થાકી જાય બધે ઉડીને થાકે જ છે, અને જ્યાં એ બાંધેલું છે ત્યાં જ એને આરામ વિશ્રામ નિરાંત મળે છે. એટલે ત્યાં બંધનનો અર્થ શું કરેલો આવું ના પૂછાય, પણ આ તો એ પૂછીને આમ જાણે કે હંમેશા યાદ રહે ને એવો પ્રયત્ન જ હોય છે. એટલે પ્રાણનો અર્થ છે પરમાત્મા બ્રહ્મ, મનનો અર્થ છે મન ઉપાધિવાળો જીવ, અને બંધનનો અર્થ છે સ્વરૂપ. એટલે પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ બ્રહ્મ સ્વરૂપો હિ જીવ, એવો એનો સીધો અર્થ છે. આ મહાવાક્ય જ છે. સ્ટીમરવાળું જે ઉદાહરણ હતું એમાં આ પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ છાંદોગ્યનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે. તો પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ બ્રહ્મ સ્વરૂપો હિ જીવ. તો જીવને સાચી નિરાત જે છે ને એ તો પરમાત્મામાં જ મળે છે, પરમાત્મા સ્વરૂપમાં, એટલે નિર્વિશેષ સ્વરૂપમાં. બધી વિશેષતાઓ સૃષ્ટિકાળે જાગ્રતમાં જીવ વહોરે છે, અને સુષુપ્તિમાં જ્યારે નિર્વિશેષ હતો ને ત્યારે જે આનંદ શાંતિ નિરાત વગેરે મળી હતી એ ક્યાંથી આવી હતી? એ વિશેષતાઓ ઓઢીને એને શોધી રહ્યો છે. આ મળવું ને આ જવું ને ત્યાં કંઈક કરું ને મેળવી લઉં, એ નિરાત. એટલે નિર્વિશેષ બનીને સ્વરૂપે સ્વભાવે બનીને જે નિરાત, જે આનંદ, જે શાંતિ અનુભવી હતી એને જીવ વિશેષતાઓના વસ્ત્રો એટલે કે ઉપાધિ વગેરે વિશેષતાઓના વસ્ત્રો પહેરીને મેળવવાનો કરવાનો કંઈક વગેરે પ્રયત્ન કરી રહ્યો છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, મારું સાચું સ્વરૂપ જે છે બ્રહ્મ છે, નિર્વિશેષ સ્વરૂપ છે, એમાં જ મને સાચી નિરાત મળી શકે છે. એક પણ વિશેષતા મને સંતોષ અપાવી શકે એમ નથી. વિશેષતાઓ માટે વૈરાગ્ય હોય તો નિર્વિશેષ માટે પ્રેમ જન્મે, તો નિર્વિશેષની જિજ્ઞાસા થાય. નિર્વિશેષ તત્વને જાણવું છે ખરું, જેમાં કંઈ હોય જ નહીં, જેને સૂંઘાય નહીં, જેને જોવાય નહીં, જેનું આ ન હોય, એને જાણવાનું શું કહેવાય, એને શું દાઢો વળવાનો છે નિર્વિશેષને જાણીને? હું મોટું ઉખાડી લેવાના છીએ નિર્વિશેષને જાણીને? જે જણાવવાનો જ નથી એના માટે બધો પ્રયત્ન. એટલે પણ એના માટે જિજ્ઞાસા ક્યારે જન્મે? પ્રેમ હોય તો નિર્વિશેષ માટે પ્રેમ ક્યારે જન્મે? વિશેષતાઓ માટે વૈરાગ્ય. એકે વિશેષતા સાચી નથી, અને મારું નિર્વિશેષ સ્વરૂપ જ અંતિમ સત્ય છે. આ પ્રમાણે પ્રતર્દન. પછી 60મું નામ છે પ્રભૂત. તો આપણે પ્રભૂત પ્રકર્ષ માત્રામાં, પ્રકર્ષ એટલે અનંત માત્રામાં, જ્યાં અનંત કલ્યાણ ગુણગણૈક નિલય, બધા કલ્યાણકારી ગુણો જે છે એની અનંત માત્રા, ભૂમા માત્રામાં, એમ એબન્ડન્ટ મેઝર,
એટલે કે દરેકે દરેક ગુણ, કરુણા, પ્રેમ, દયા, કે એનો અનંત અવધિ, કે કેટલી કરુણા એમ, એટલે એનો કોઈ પાર જ નથી, અનંત વગેરે. તો બધા કલ્યાણકારી ગુણોનું એબન્ડન્ટ મેઝરમાં સર્વ જ્ઞાનાદિ સર્વ ગુણોથી સંપન્ન છે એનું ધામ છે વગેરે. 61મું નામ છે ત્રિકકુબ ધામ. તો કકુબ એટલે ત્રણે જે ઉપર, મધ્ય અને નીચે 3 દિશાઓ, ત્રિક જેને કહેવાય એ, એટલે ત્રિક એટલે 3. જો અહીંયા છે ને ત્રિકકુબ ધામ એવો શબ્દ છે. તો ધામ, ત્રણેયનું ધામ, ઉપર, નીચે, મધ્ય, આ ત્રણેય દિશાઓનું ધામ, ત્રણેય દિશાઓનો આધાર, આશ્રય વગેરે. તો દેવ, મનુષ્ય અને પશુ, આ ત્રણેય સ્તરે જે અનુભવો થાય છે એ બધાનો આધાર એને ત્રિકકુબ ધામ કહેવામાં આવે છે. આપણે એક આનો પ્રતર્દનથી આગળ ભાષ્ય જોઈ લઈએ એકવાર. પ્રતર્દન જોયું આપણે. પછી જ્ઞાન ઐશ્વર્યાદિ ગુણૈ સંપન્ન પ્રભૂત, બધા કલ્યાણકારી ગુણોનું પર્યવસાન, પરાકાષ્ઠા વગેરે છે આ. પછી શું છે? ઉર્ધ્વ અધો મધ્ય ભેદેન, એટલે ઉપર, નીચે અને મધ્ય એ ભેદથી તિસૃણામ કકુભામ, કકુબ એટલે દિશાઓ, ત્રણેય પ્રકારની દિશાઓ છે. કકુભામ અપી ધામ, તો ધામનો અર્થ અહીં સ્વરૂપ, અધિષ્ઠાન, આધાર વગેરે કરેલો છે. તો ત્રણેય દિશાઓનો આધાર સર્વવ્યાપક જે હોય એ આવી રીતે ત્રિકકુબ ધામ કહેવાય. ત્રણેય દિશાઓમાં જે અનુભવો થાય છે એનો આધાર ચૈતન્ય વગેરે પણ નામ છે. ઇતિ એકમ ઇદમ નામ, ત્રિકકુબ ધામ એક જ નામ છે પરમાત્માનું. પછી છે પવિત્રમ. નાનો થયું છે ને પેલી પછી બોધિધમ જે કહે છે વૃત્તિ, હા, અનુભવ બધી દિશાનો અનુભવ થયો, બધાનો. વૃત્તિના રૂપમાં અનુભવ થયો. એ વૃત્તિનો અનુભવ ત્યારે થઈ જાય ચૈતન્ય પરમાત્મા, ચૈતન્યમાં પ્રતિબિંબિત થાય. એ જ. હા, ત્રણેય બધા અનુભવો જે છે, દેવ, મનુષ્ય, કોઈ પણ યોનિમાં જીવોને જે અનુભવો થાય છે, 3 સામાન્ય રીતે કહેવાય, ઉચ્ચ, મધ્ય અને અધો. તો એ 3 યોનિઓમાં બધા પ્રકારના જે જીવો છે એના અનુભવોનો આધાર ચૈતન્ય સ્વરૂપ. પછી પવિત્રમ યેન, હા, કેટલા બધા ઘણી વ્યુત્પત્તિઓ છે પવિત્રમ શબ્દ. યેન પુનાતિ યો વા પુનાતિ, જેના વડે પવિત્ર થઈએ અને જે પવિત્ર કરે, એટલે જેના વડે સાધનનું નામ છે, જે પવિત્ર કરે એમાં ઋષિ દેવતા વા તત્પવિત્રમ ભુવ સંજ્ઞાયામ કર્તરી ચર્ષિ દેવતયો ભગવદ પાણીની સ્મરણાદિત્ર પ્રત્યય અશુભાની નિરાચષ્ટે તનોતિ શુભ સંતતિમ સ્મૃતિમાત્રેણ યત પુંસામ બ્રહ્મતન્મંગલમ વિદુઃ. તો મંગળ છે, શુભ છે, પવિત્ર કરનારું છે, અશુભનું નિરાકરણ કરે છે અને શુભનો વિસ્તાર કરે છે. સંતતિ એટલે વિસ્તાર, તો શુભનો વિસ્તાર કરે છે. સ્મૃતિમાત્રેણ, સ્મૃતિ માત્રથી જે પરમાત્મા આવી રીતે વિસ્તાર કરે છે કલ્યાણનો, શુભનો, મંગળનો. કલ્યાણ રૂપત્વાદ વા મંગલમ, તો મંગલમ તો આગળનો શબ્દ છે. મંગલમ પરમ વગેરે જે છે ને એ તો સર્વમાં ઉત્કૃષ્ટ કલ્યાણ સ્વરૂપ એવા મંગલમ પરમ એક જ શબ્દ ગણેલો છે. 63મું નામ છે મંગલમ પરમ. તો સર્વમાં ઉત્કૃષ્ટ કલ્યાણ સ્વરૂપ. તો મંગતિ એટલે કે અહીંયા મગી ધાતુ વગેરે જે છે, મંગલમ પરમ ઇતિ એકમ નામ સવિશેષણમ. ઉત્તરોત્તર પ્રગતિ કરાવે એને મંગતિ, મંગળ શબ્દમાં મંગી ધાતુ છે, મંગતિ. ઉત્તરોત્તર જે પ્રગતિ કરાવે એને મંગળ કહેવાય. તો ઉત્તરોત્તર પ્રગતિ કઈ રીતે થાય આપણી? તો પાપ દુરિત વગેરે જે કંઈ પણ અવરોધો ના હોય ટૂંકમાં જીવનમાં, પ્રગતિ આડેના અવરોધો ના હોય તો જ ઝડપથી પ્રગતિ થાય ને. એટલે પાપ કે દુરિત વગેરે જે છે એને જે ભગાડે છે, દૂર કરે છે, અને ઓલો ધક્કોય મારે પાછો, ત્યાં ઊભા નથી રહેવાનું, સ્ટેગ્નન્ટ નથી થવાનું. એટલે એવા નિષ્કામ પુણ્ય જ્ઞાન વગેરે હોય કે જે આવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને પાપ દુરિત વગેરેનો નાશ કરે એને મંગલમ પરમ કહેવામાં, પરમ મંગલમ. અતિ મંગળ, અતિ કલ્યાણ રૂપત્વાદ, નિત્ય કલ્યાણ સંશ્રયાત વગેરે જે છે, અંતિમ મંગલ કલ્યાણ શુભ વગેરે. અંતિમ કલ્યાણ કેટલું કયું છે? એટલે કલ્યાણની
મંગળતાની શુભની અંતિમ અવધિ એને પરમ મંગલમ કીધું છે. એક તો પવિત્રમ જે શબ્દ હતો એમાં નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, નહીં જ્ઞાનેન સદૃશમ. જેમ આપણા અધ્યાત્મ વિદ્યા મંદિરમાં આવી રીતે આપણું જે લોગો કે શું કહેવાય મેનિફેસ્ટો, હા શું છે, વિદ્યા વિંદતે અમૃતમ. તો વિદ્યાથી અમરતા વગેરે, જ્ઞાનથી જ અમરતા વગેરે મળે. એને આપણું જે એવી રીતે પૂજ્ય સ્વામી દયાનંદજી એમનું જે આર્ષ વિદ્યા વગેરે ગુરુકુલમ પરંપરા આર્ષ વિદ્યા એટલે જે અનાઈકટ્ટીથી માંડીને સમગ્ર જ્યાં જ્યાં એમના આશ્રમો છે એમાં નહીં જ્ઞાનેન સદૃશમ આ એક એમનું ઓલું છે. એટલે જ્ઞાન સમાન કોઈ આવી રીતે પવિત્ર કરનારું નથી. તો આ પવિત્ર કરવા માટે જો અગ્નિ પવિત્ર કરે આપણે પવિત્રાણામ પવિત્રયો મંગલાનાંચ મંગલમ એમાં આપણે જોયેલું છે, પણ આ તો પાછું યાદ આવી જાય. પવિત્ર કરવા માટે શું જોઈએ? તો અપવિત્રતા જેને લીધે આવી છે ને એને દૂર કરે તો પછી પવિત્રતા જે છે નિત્ય એનો લાભ મળે. અપવિત્રતા વગેરે આપણામાં દેહાભિમાન કર્તૃત્વ અજ્ઞાન વગેરેને લીધે જ છે. બધી અપવિત્રતાઓનું મૂળ આ દેહાભિમાન અજ્ઞાન વગેરે છે. એટલા માટે કીધું છે નહીં જ્ઞાનેન સદૃશમ. એટલે જ્ઞાન સિવાય બીજું કોઈ આવું પાવક પવિત્ર કરનારું નથી, અને એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. તો પવિત્રાણમ પવિત્રમ, પવિત્ર નામ જેનું નામ લેવાથી જ હૃદય વગેરે જે છે પવિત્ર થાય. હૃદય પવિત્ર થાય, તન મન ધન વગેરે બધું પવિત્ર થાય. યસ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યાભ્યંતર શુચિ. કોઈ પણ આપણે વૈદિક યજ્ઞ યાગાદિ કરીએ ત્યારે બ્રાહ્મણો જાણે કે આ શ્લોક બોલતા હોય છે. વિવેક ચૂડામણીમાં પણ હા પવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થામ ગતો વિપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ. પુંડરીકાક્ષ ભગવાનનું જ્યારે સ્મરણ કરવામાં આવે આંતરબાહ્ય બધી જ રીતે એ શુચિ પવિત્રતા વગેરે આવી જાય છે. શુદ્ધિ અને પવિત્રતા બંને એક જુદા પ્રકારની વસ્તુ છે. આંતર શૌચ બાહ્ય શૌચ અને શુદ્ધ પવિત્રતા. તો પવિત્રતા જે છે એ કઈ રીતે પવિત્ર કોને કહેવાય? આમ બધું ચોખ્ખું હોય, રસોડું ચોખ્ખું હોય એને પવિત્ર કહેવાય કે? ચોખ્ખું એટલે ચોખ્ખું જ, હા. પવિત્ર નહીં. શુદ્ધિ અને પવિત્રતા. ચોખ્ખું તો ફિઝિકલ ચોખ્ખું હોય. ફિઝિકલ ચોખ્ખું. પવિત્ર તો અંદરથી જે મન પવિત્ર મન પવિત્ર અથવા જે પવિત્રતાનો અને આમ પવિત્ર જગ્યાએ જઈએ અને આપણને જે અંદરથી કોઈ એટલે રસોડાને એકદમ ચોખ્ખું કરી દઈએ પવિત્ર ના થાય પછી પવિત્ર કરવા શું કરવાનું? એટલે ભગવાનનું નામ સ્મરણ કરવું. બરોબર છે, સાચી વાત. પણ આમ જસ્ટ આ તો ભાવના આપણી પૂજા કરવાની. બરોબર, ભાવના પૂજા કરવાથી પવિત્ર થાય. બરોબર છે, પણ આમ ભાવના ઉત્કૃષ્ટ કરવી પડે. ભાવના ઉત્કૃષ્ટ બરોબર છે. આપણી ભાવના એ આપણા પક્ષે છે, પણ શું કરીએ તો પવિત્ર થઈ જાય રસોડું. આપણે આ ઋષિકેશને બધા પરંપરાગત આશ્રમો છે, ગ્રહણ વગેરે આવે તો ખબર 5 વાગે જમાડી દેતા હતા, 7 વાગે કે 6 વાગે ગ્રહણના આ તે હોય. આપણે ઋષિકેશની શિબિરમાં આ ગ્રહણ આવે ને તો રસોડું બંધ કરી દે. અને આપણે પણ જે સૂર્યગ્રહણને બધું હતું તો ઓલું દાભ વગેરે આપણે દરેક કોઠારમાં દાભ પવિત્ર છે. તો જે પવિત્ર વસ્તુઓ હોય એ દરેકનો સ્પર્શ આપણે દાભનું આસન ઉપર બેસીને જપ કરીએ. સૂર્યગ્રહણ વગેરે હોય એને પવિત્રતાના આ તે બધું કીધું. તો શું કરીએ તો પવિત્ર થવાય? બધી જ વસ્તુઓ સાચી જ છે, તમે વિચારો છો એ બધું યોગ્ય જ છે. આ કશું કહેવાનું બાકી છે નહીં. આમ તો જેમાં શાસ્ત્રનું સમર્થન હોય ને એટલે શાસ્ત્ર આપણને પવિત્ર કરે. રસોડું ચોખ્ખું કરીએ બરાબર છે, એ તો આપણે શુદ્ધિ વગેરે કહેવાય વ્યવહારિક સ્તરે ને, એ તો હોવી જ જોઈએ. પણ પવિત્ર કરવું હોય રસોડાને વગેરે તો આવી રીતે ગ્રહણ કાળ પછી જે કંઈ મંત્રો કીધા હોય અંદર શાસ્ત્રમાં, શાસ્ત્રના આધારે એ પવિત્ર થાય. ચોખ્ખું રસોડું પવિત્ર ક્યારે થાય? શાસ્ત્રના આધારે. આપણે આ જ વિચાર કર્યો ને યસ્મરેત પુંડરીકાક્ષમ, એને પવિત્ર કહેવાય. આપણે સ્નાન શૌચ વગેરે બધું કર્યું જ હોય, એકવાર જનોઈ પહેરીએ ત્યારે પવિત્ર થઈ જઈએ, પછી આપણે વગેરે શાસ્ત્ર વિહિત શાસ્ત્રના વિધાન પ્રમાણે બધું કરીએ આપણે ત્યારે પવિત્રતા આવે. પવિત્રતા જુદી વસ્તુ છે, શુદ્ધિ જુદી વસ્તુ છે.
શાસ્ત્રના આચાર્યના અનુશાસનમાં હોઈએ તો પવિત્રતા વગેરે કહેવાય એમ. એટલે કે શાસ્ત્ર કેવું કીધું છે, 3 વાળ આચમની લો, ગોવિંદાય નમઃ, અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ. શેના માટે બધું આચમનીને બધું કરીએ છીએ? એ પવિત્રતા છે. દરેકે દરેક આચાર વિચાર વગેરે છે ને એ આપણે હાથ ધોઈ નાખીએ. મુખે આચમનિયમ સમર્પયામી, બરોબર, ભગવાનને પીવાનું પાણી. દરેકે દરેક ઉપચાર પછી પાછું એક તરભાણામાં થોડું બધું જળ મૂકી દેવાનું. એટલે હાથ શું છે, હસ્તમ પ્રક્ષાલ્ય વગેરે. એકવાર હાથ ધોઈ નાખ્યા ને પછી એ તરભાણાથી એક આચમનીમાં પાણી આ પાછું મૂકવાનું. એ શેના માટે? હાથ જમ્યા હોઈએ તો હાથ ધોવાના હોય ને, પાણી જ પીધું હોય તો હાથ ધોવાના હોય? આપણે જમીએ તો હાથ ધોઈએ ને, ગંદા થાય. આ ગંદા તો ના, જે કહેવાય આમ ટૂંકમાં હાથ ધોવાય. પાણી પીધું હોય તો હાથ ધોવાના હોય કે ના? ના, ધોવા પડે. હા જી, તમે આ બધા સ્વામીજીઓ જમી झूठा हो जाए ना हाथ જૂઠા એઠા થાય. દરેકે દરેક ઉપચાર છે ને આપણા, ધ્યાનમ ધ્યાયામી, આવાહયામી, આસનમ સમર્પયામી, જેટલાય ઉપચારો છે ને પછી પાછું આપણે તરભાણામાં પંચપાત્ર ઓલું શું આચમનીથી કરવાનું હોય, એને પવિત્રતા કહેવાય. એટલે શાસ્ત્ર યથાવિહિતમ, શાસ્ત્રએ જેવી રીતે કીધું છે કરવાનું એવી રીતે આપણે કરીએ એને પવિત્રતા. પવિત્રતાનો પણ કેટલો આદર થયેલો છે એમ ટૂંકમાં આપણી સંસ્કૃતિમાં. પાશ્ચાત્ય દેશોમાં શુદ્ધિ વગેરે છે મુખ્ય, પવિત્રતા નથી. પહેલાના બહુ વર્ષો પહેલા દરેક જગ્યાએ બહાર જળનું એક પાત્ર મૂકી રાખે. એટલે તમે આવો, બહારથી મહેમાન આવે કે ઘરનો વ્યક્તિ આવે, પગ ધોઈને આવે, ધોઈ કાઢવાની, ચંપલો બહાર જ કાઢવાની અને પછી અંદર પ્રવેશ. પછી અંદર હવે તો હાથે જ આપણે રસોડા સુધી પહોંચી જઈએ છે. જ્યાં ઇવન રસોડું જ્યાં અગ્નિ રંધાતો હોય, એટલે અગ્નિ દ્વારા અન્ન વગેરે ત્યાં ખાવાનું પણ ના હોય, એટલે ખાવાની જગ્યા આપણી જુદી વગેરે હોય આ તે બધું. હવે તો બધું ડાઇનિંગ હોલ જે છે ત્યાં જ રસોડું બધું હોય, જે હોય. આ તો અત્યારની વાત નથી, તો વસ્તીથી માંડીને ઘણી બધી જગ્યાનો પ્રશ્ન વગેરે હોય છે. પણ ટૂંકમાં પવિત્ર એ પરમાત્માનું નામ છે. આપણું હૃદય પવિત્ર થાય, તન મન ધન બધી જ વસ્તુઓ પરમાત્માના સ્મરણથી, પરમાત્માના સમર્પણથી પવિત્ર થાય છે. નહીં જ્ઞાનેન સદૃશમ, શાસ્ત્ર વેદાંત જ્ઞાન જે છે વગેરે, એટલે વ્યવહારિક જે કર્મયોગ પણ આપણને પવિત્ર કરે છે, જ્ઞાન યોગ પણ આપણને પવિત્ર કરે છે. કર્મયોગ વ્યાવહારિક સ્તરે આપણને પવિત્ર કરે છે. વ્યવહારિક સ્તરે પવિત્ર થઈએ આપણે, હૃદય શુદ્ધ વગેરે, ત્યારે સાચા અર્થમાં જ્ઞાન વડે પવિત્ર થવાય છે. કર્મયોગ અને જ્ઞાનયોગ. આમ પવિત્રનો બીજો કોઈ અર્થ આમાં છે ખરો? ઇતિ એકમ વિશેષણ. એકવાર ખાલી આ જે ટીકા છે તારક બ્રહ્માને, એ હવે તમારી પાસે કદાચ નહીં હોય, પણ આમાં હું એક ફરીથી ઝડપથી જોઈ લઉં છું. કર્મેન્દ્રિય ન ગૃહ્યતે ઇતિ અગ્રાહ્ય યતો વાચો વગેરે જે કીધું. શાશ્વતમ શિવમચ્યુતમ, તૈતરીય આરણ્યકનું ઉદાહરણ છે. તો શાશ્વત જે છે, અરે આ તો ભાષ્ય છે. હા, આમાં આપણે જો વિવૃત્તિ, જો અપ્રમેય દ્વારા જ્ઞાનેન્દ્રિયોથી અગ્રાહ્ય કીધું, અને હવે અગ્રાહ્ય એટલે કર્મેન્દ્રિયોનો વિષય નથી વગેરે કીધું. શ્રુતિમ પતિ કૃષિ સત્તા વચન, તો કૃષ્ણમાં જે કૃષ્ણ ધાતુ જે છે એટલે સત્તા વાચક છે, અણકાર. નિર્વૃત્તિ એટલે આનંદ સ્વરૂપ છે, સદાનંદ છે પરમાત્મા કૃષ્ણ, એવો અર્થ કર્યો. પછી ભૂવાચક, સત્તાવાચક અને નિર્વૃત્તિ. જો નિવૃત્તિ નહીં પણ નિર્વૃત્તિ એટલે આ સુખવાચક આનંદ. નિર્વૃત્તિને શાંતિ, શાંતિમ નિર્વાણ પરમામ. નિર્વૃત્તિ એટલે આનંદ, શાંતિ વગેરે. તો સત્તા અને સુખ સ્વરૂપ છે કૃષ્ણ પરમાત્મા. થોડીક આમાં તો ઓહો એક જ સેકન્ડ, આ તો લગાડ્યો જ નથી. લોહિતાક્ષ નામ્ન ભાષ્યમ સ્પષ્ટાર્થમ સૂર્યો વિપશ્ચિન મનસા પુનાતુ ઇતિ ઉત્તરેણ સંબંધો દ્રષ્ટવ્ય. તો એતન શ્રુતિ પ્રકર્ષેણ તર્દતિ, તર્દતિ પ્રતર્દન, તો તર્દતિ ધાતુ છે હિનસ્તિ સંહૃતિ કાલે ભૂતાની. તર્દ હિંસાયામ ધાતુ છે,
એ આપણને ખબર નહોતી એટલે ખ્યાલ આવ્યો. પ્રકર્ષેણ તર્દતી હિનસ્તી પ્રતર્દન, આપણે કીધું રિઝોલ્વ કરે છે. સમાધિમાં કેવું બધું જ ચૈતન્ય પોતાનામાં એક કરી દે છે, પોતાનાથી જુદાઈ નથી રાખતો એમ, એ રીતે પરમાત્માને. અને પ્રભુતમ જ્ઞાન ઐશ્વર્ય વગેરે આદિ શબ્દને બલવીર્ય તેજ આદિની તૈહિ સંપન્ન સમૃદ્ધ અનંત કલ્યાણ ગુણ ગણોથી જે સમૃદ્ધ છે એ આ પ્રભુત એ નામ છે. અને તીસરું નામ કકુભામ દિશામ સમાહાર, તો બધી જ દિશાઓના એ અધિષ્ઠાન છે. નપુંસક તસ્ય ધામ અધિષ્ઠાનમ અને પ્રકાશો વા ઇતિ ઇદમ વચ, ત્રણ દિશાઓને જે પ્રકાશિત કરે છે, ઉજાળે છે, અને ત્રણ દિશાઓનો અધિષ્ઠાન પણ છે. એ રીતે ત્રિકકુબ્ધામ કિંતુ દિક સંજ્ઞાયામ. થોડુંક પાણીની એટલે ટૂંકમાં સંસ્કૃતની ઘણી ચર્ચાઓ આ તારક બ્રહ્માનંદ સરસ્વતીજીની ટીકામાં છે. ત્રિલોકનાથ થઈ ગયું. કિંચિત સમાસાર દ્વિગુહુ. તો પવિત્ર યેન પુનાતિ સ ઋષિ મંત્રશ્ચેત, એટલે જેના વડે પવિત્ર થવાય, તો પવિત્ર આવી રીતે વિષ્ણુ સહસ્રનામના દેવતા કોણ છે, ઋષિ કોણ છે, મંત્ર છે, આ બધાથી પવિત્ર થવાય છે. તો એમાં પણ એને પણ જે પવિત્ર કરે છે એ આ પરમાત્મા છે. પવિત્રમ આજ્યોત્પન્ન, ઘણીવાર ઓલું નથી આજ્ય ઈક્ષણમ, તો આજ્ય જે ઘી વગેરે જે છે એને જે યજમાનની પત્ની આજ્ય ઈક્ષણ એટલે છે ને જે સૌભાગ્યવતી હોય વગેરે, ગર્ભ જેને પૂર્ણ હોય એવી રીતનું જે સૌભાગ્યવતી સ્ત્રી વડે જે હવન કરવાનો છે, આહુતિ આપવાની છે, એ ઘીને એ જુએ. એટલે અહીંયા જે ઓલા અગ્નિહોત્રી બ્રાહ્મણો આવ્યા હતા ને એ વખતે આપણને રીતસરનું એ રીતે બતાવે. આજ્ય ઈક્ષણનો મંત્ર છે અને એ સ્ત્રી આવી રીતે આજ્યનું ઈક્ષણ કરે, તપેલીમાં આમ ઘી આમ જુએ, એનાથી પવિત્ર થઈ જાય. હા, કેવું સુંદર. આજ્યોત્પવન કરણમ અનામિષ્ટકા વેશનમ. હા, ક્લેરિફાઈડ બટર એને આજ્ય કહેવાય છે, જે ગેસ ઉપર ગરમ ના કરેલું હોય, જે આવી રીતે સૂર્યના તાપમાં, એટલે સૂર્ય કુકરમાં પણ જાણે કે થઈ જાય એ. પુવહ દેવતા, હા, બહુ બધી વ્યુત્પત્તિ પવિત્ર શબ્દની તો આપી છે. અગ્નિ પવિત્ર છે, સમામ પુનાતું વગેરે. પવનકરણી ભૂત મંત્રસ્ય તદાત્મકત્વાત, પવન કરતા સા એવ વિષ્ણુ દેવતા, તો જે પવિત્ર કરે છે એ જ. કીર્તિતા સ્મૃતા ધ્યાતા, જ્યારે વિષ્ણુ દેવતાનું કીર્તન થાય, સ્મરણ થાય, ધ્યાન થાય ત્યારે ભક્તાન પુનાતિ, બધા ભક્તોને વિષ્ણુ ભગવાન પવિત્ર કરે છે. અતઃ એવ યેન પુનાતિ યહ પુનાતિ ઇતિ અર્થદ્વયમ, જેના વડે પવિત્ર કરે ને જે પવિત્ર કરે, બંને કરણ અને કર્મ વ્યુત્પત્તિ બંને છે. અશુભાની નિરાચષ્ટે આપણે જે શ્લોક જોયો એ. બ્રહ્મ તત્વ મંગલમ, તો પરમ મંગલમ વગેરે જે છે. સુખમ તત્ સાધનમ તદ જ્ઞાપનમ ચ મંગલમ, મંગળ છે કેમ? મંગલમ પરમ, તો જે સુખનું સાધન છે અને એનું જ્ઞાન કરાવે છે, માટે એ પરમાત્મા મંગળ છે. સુખનું સાધન પણ છે અને એનું જ્ઞાન પણ કરાવે છે, માટે મંગળ છે એવું કીધું. 20મા શ્લોકમાં આ રીતે છે. નપુંસક કલ્યાણ રૂપત્વાત મંગલમ. ચાલો આ એક શ્લોક જોયો આ વખતે આપણે, ચાલો પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બુધવારે મહેન્દ્રભાઈનો નથી ને? હા, ગુરુવાર. ઓકે, બુધવારે.